રાજકોટના વિછિયામાં કોળી સમાજનું મહાસંમેલન યોજાયું। સમસ્ત કોળી અને ઠાકોર એક્શન સંમેલનનું આયોજન કરાયું હતું। વિછિયામાં થયેલા પથ્થરમારાના કેસ પરત ખેંચવા માટે આ સંમેલન યોજાયું છે। ત્યારે કોળી સમાજ દ્વારા કરવામાં આવેલ અનેક માંગ છે। સમગ્ર સૌરાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટે તેવી સંભાવના છે। ઠાકોર સમાજના પણ આગેવાનો આ સંમેલનમાં ઉપસ્થિત રહેશે। વિછિયામાં થયેલા પથ્થરમારાના કેસ પરત ખેંચવા કોળી સમાજની માંગ છે અને આ સંમેલનમાં ઠાકોર સમાજના આગેવાનો પણ ઉપસ્થિત રહે તેવી શક્યતા છે। સમગ્ર સૌરાષ્ટ્રમાંથી મોટી સંખ્યામાં લોકો ઉમટે તેવી સંભાવના છે। આકાશી દ્રશ્યો આ સંમેલનના સામે આવ્યા છે, જ્યાં વિશાળકાય મેદાનમાં સંમેલન રાખવામાં આવ્યું છે। ઠાકોર સમાજના પણ આગેવાનો આ સંમેલનમાં ઉપસ્થિત રહેશે। ન્યાય થયો છે અને ખોટી એફઆઈઆર દાખલ થઈ છે। આ પરિવારોને અને યુવાનોને ન્યાય મળે એ માટેની સમાજની માગણી છે અને સમાજની માગણીને જ્યારે ન્યાય અપાવવાનો હોય ત્યારે સર્વપક્ષીય આગેવાનો હાજર રહ્યા હોત તો સમાજને પણ એનું મનોબળ મળોત। ખેર એ નથી આવ્યા તો એમને મુબારક, પણ અમારી જે વાત છે, જે સમાજની વાત છે, એ અમે સરકાર સુધી પહોંચાડીશું। થેન્ક યુ। ત્યારે ખાસ ગેનીબેન ઠાકોર પણ ઉપસ્થિત રહ્યા છે। આ સંમેલનમાં પોતાની માંગણીઓ છે તે ખાસ મૂકવાના છે સમાજ વચ્ચે। વિછિયામાં થયેલા પથ્થરમારાના કેસ પરત ખેંચવાની પણ કોળી સમાજની માંગ છે। રાજકોટમાં કોળી સમાજ મહાસંમેલન યોજાયું છે, જેમાં મોટી સંખ્યામાં બહેનો પણ ઉપસ્થિત છે। અમિતભાઈ, આજે કોળી સમાજના તમામ જે ગોળ છે એનું સંમેલન વિછિયા ખાતે યોજાઈ રહ્યું છે। મુખ્ય માંગ તો જે અન્યાય થયો છે દૂર કરવાની વાત છે, શું કહેશો? આજે વિછિયા તાલુકામાં ખોટી રીતે લેન્ડ ગ્રેબિંગને નામે કાર્યવાહી કરવામાં આવી। એ જે વ્યક્તિ ઘનશ્યામભાઈ હતા એમની સરેઆમ હત્યા કરવામાં આવી અને એ હત્યા બાદ જે રીતની પરિસ્થિતિ સર્જાય કે પોલીસ સાથે સંઘર્ષના નામે લગભગ 90 જેટલા કોળી સમાજના આગેવાનો કાર્યકરો પર એફઆઈઆર કરવામાં આવે છે। એમાંથી 50% જેટલા લોકો તો જે તે સમયે સ્થળ પર હાજર જ નહોતા, તેમ છતાં પણ એની પર એફઆઈઆર કરવામાં આવે છે, એની પર ગંભીર કલમો દાખલ કરવામાં આવે છે અને વારંવારની રજૂઆત છતાં પણ સરકાર દ્વારા રાજકીય કાવા દાવાનો ભોગ આજે આ કોળી સમાજના આગેવાનો કાર્યકરો બની રહ્યા છે। ત્યારે આજે સમગ્ર ઠાકોર કોળી સમાજ, જેની ગુજરાતમાં 30% જેટલી વસ્તી છે, એના બધા જ લોકોને ચિંતા છે કે જે રીતે અન્યાય થઈ રહ્યો છે, પોલીસ પ્રશાસનને સરકાર દ્વારા દમન થઈ રહ્યું છે, જે રીતે લોકોને હેરાન પરેશાન કરવામાં આવી રહ્યા છે અને એનું કોઈ સાંભળતું નથી। ત્યારે આજે બધા બિન રાજકીય રીતે ભેગા થયા છે અને બધાની એક જ માગણી છે કે રાજ્ય સરકાર જો પાટીદાર સમાજના આંદોલન વખતના 98% કેસ પાછા ખેંચવાનો નિર્ણય લઈ શકતી હોય તો ગુજરાતમાં જેટલા ઠાકોર સમાજના હોય, કોળી સમાજના હોય, આદિવાસી સમાજના હોય, દલિત સમાજના હોય કે અન્ય સમાજના હોય, જેટલા લોકો પર આંદોલનના કે કોઈ વિરોધ પ્રદર્શનના અલગ અલગ કેસો કરવામાં આવ્યા છે, જુદી જુદી કલમો લગાવવામાં આવી છે, એ બધા જ કેસો પણ પાછા ખેંચવાની સરકાર જાહેરાત કરે એવી આજે સમાજની માગણી છે। જો તમે એક પાટીદાર સમાજના 98% કેસ પાછા ખેંચો છો તો આ ઠાકોર, કોળી, આદિવાસી, દલિત સમાજના લોકોએ શું ગુનો કર્યો? શું આ સમાજના લોકો ગુજરાતના રહેવાસી નથી? શું આ સમાજના મતોથી તમારી સરકાર નથી બની? તો આજે આખો સમાજ ભેગા થઈ અને જે ઘનશ્યામભાઈના હત્યા માટેના દોષિતો છે એની સામે કડક કાર્યવાહી થાય અને સાથે સાથે સમગ્ર ગુજરાતમાં ઠાકોર, કોળી, દલિત, આદિવાસી અને અન્ય સમાજના લોકો પર જે ખોટા રાજકીય કાર્યક્રમોના, વિરોધ પ્રદર્શનના અને અલગ અલગ કિસ્સામાં કેસો થયા છે, એવા કેસો પાછા ખેંચવામાં આવે એવી માગણી કરીએ છીએ। તમે મંચ પર જોઈ શકો છો કે કોઈ પણ પક્ષનો સિમ્બોલ નથી, કોઈનો ખેસ નથી, મંચ પર કોઈ નેતાઓને સ્થાન નથી। જેના દિલમાં સમાજ માટેની લાગણી છે, જેના દિલમાં અન્યાય થયો છે, ભેદભાવ થયો છે, એની સામે લડવાનો જજ્બો છે,
જેને અન્યાય કે ભેદભાવ સામે લડત લડવાની તૈયારી છે એવા સમાજની લાગણીવાળા બધા જ લોકો આખા ગુજરાતમાં ને ખાસ કરીને સૌરાષ્ટ્રમાંથી આવ્યા છે અને બધાની એક જ લાગણી છે કે આ જે હત્યા થઈ છે, ખોટી રીતે કેસો થયા છે, લોકોને ડરાવવા દબાવવામાં આવી રહ્યા છે, સરકાર દ્વારા રાજકીય રીતે આખો બનાવને લેવામાં આવે છે, એના બદલે સમાજની માંગ છે કે જે ખોટા કેસો છે પાછા ખેંચવામાં આવે. ગૌરવ અનુભવી શકાય એવા બનાસ તો વિંછિયામાં થયેલા પથ્થરમારાના કેસ પરત ખેંચવાની માંગ કરાઈ છે. સમસ્ત કોળી અને ઠાકોર એક્શન દ્વારા આ સંમેલનનું આયોજન કરવામાં આવ્યું છે. અમિત ચાવડા દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે કોળી સમાજે પોતાના પ્રશ્નો રાખ્યા છે અને સમસ્ત સમાજ પણ ઉપસ્થિત છે. તો સ્થળ પરથી મારી સાથે સંવાદદાતા ગૌરવ દવે જોડાઈ ચૂક્યા છે. ગૌરવ, કઈ સમાજની માંગ છે અને કોણ કોણ ઉપસ્થિત છે? ખાસ કરી જ્ઞાનીબેન દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે પરત ખેંચવામાં આવે. જી ગૌરવ. ચોક્કસ જ વિંછિયા ખાતે જે રીતના આજે કોળી અને ઠાકોર સમાજનું જે સંમેલન છે તે મળ્યું છે. આપ દ્રશ્યોની અંદર જોઈ શકો છો કે મોટી સંખ્યાની અંદર કોળી ઠાકોર સમાજના લોકો છે તે ઉપસ્થિત છે તે રહ્યા છે. આ જે સંમેલન છે તે સંમેલન સ્વર્ગસ્થ ઘનશ્યામભાઈ રાજપરાની જે હત્યા કરવામાં આવી હતી, આ હત્યા બાદ તેમના જે આરોપીઓની ધરપકડ કરવામાં આવી, પરંતુ ક્યાંક જે તેમનું સરઘસ કાઢવામાં આવ્યું અને જે રીતના જે ઘટના બની ત્યાર પછી સરઘસની માંગ સાથે જે લોકોના ટોળા એકત્ર થયા હતા અને પોલીસ ઉપર જે પથ્થરમારાની ઘટના જે સામે આવી હતી ત્યાર પછી 83 જેટલા જે યુવાનો છે કોળી સમાજના તેમના પર જે રીતના હત્યાના પ્રયાસનો ગુનો છે તે દાખલ કરવામાં આવ્યો છે. આ ઘટના બની ત્યાર પછી જે રીતના રાજકારણ છે તે ગરમાયું છે અને ત્યાર પછી આજે સમસ્ત કોળી અને ઠાકોર એકતા મિશન ગુજરાત આયોજિત આ સંમેલન છે તે બોલાવવામાં આવ્યું છે. સંમેલનની અંદર અલગ અલગ મુદ્દાઓ છે તે મુદ્દાઓને પણ સામેલ છે તે કરવામાં આવ્યા છે. 35% જેટલી વસ્તી કોળી અને ઠાકોર સમાજની આખા ગુજરાતની અંદર છે ને તેમને રાજકીય પ્રભુત્વ છે તે મળતું નથી, તે પ્રકારની માંગ છે તે આ મંચ ઉપરથી કરવામાં આવી છે. સાથે જ સ્વર્ગસ્થ ઘનશ્યામ રાજપરાની હત્યાના જે આરોપીઓ છે તેમની સરઘસ કાઢવામાં આવે તેવી પણ માંગ છે તે કરવામાં આવી છે. પોલીસ પર પથ્થરમારાની ઘટનામાં 83 જેટલા જે યુવકો પર જે હત્યાના પ્રયાસની કલમો હેઠળ જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે, આ કેસ પરત ખેંચવામાં આવે તેવી પણ માંગ છે તે અત્યારે કરવામાં આવી રહી છે. સંમેલનની શરૂઆત છે તે થઈ ચૂકી છે. બનાસકાંઠાના સાંસદ ગેનીબેન ઠાકોર છે, સાથે જ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા અમિત ચાવડા સહિતના જે નેતાઓ છે તે અત્યારે અહીં ઉપસ્થિત છે. તે આપને દ્રશ્યો બતાવવાનો પ્રયાસ કરીશું કે જે રીતના અહીં કોળી સમાજના તમામ નેતાઓ છે, સાથે સાથે આ જે સંમેલન છે તે કોળી અને ઠાકોર સમાજનું સંમેલન છે, પરંતુ ક્યાંક આ સંમેલન છે તે રાજકીય રીતે પણ અત્યારે જોવામાં આવી રહ્યું છે. બનાસકાંઠાના સાંસદ ગિરિબેન ઠાકોર છે, સાથે જ પૂંજાવસ છે, અમિત ચાવડા, સાથે જ ઋત્વિજ મકવાણા સહિતના જે તમામ નેતાઓ છે તે અત્યારે ઉપસ્થિત છે તે રહ્યા છે. સમગ્ર ગુજરાતમાંથી કોળી સમાજના મોટી સંખ્યામાં લોકો છે તે અત્યારે અહીં પહોંચ્યા છે. ત્યારે જે રીતના આ સંમેલનને રાજકીય સંમેલન જે કહેવામાં આવી રહ્યું છે ભાજપના કેટલાક નેતાઓ દ્વારા, અને આ નેતાઓની સામે મુકેશ રાજપરા જે આગેવાન છે તેમને પણ નિવેદન છે તે આપ્યું હતું અને તેમને કહ્યું હતું કે ચોટીલાની અંદર જે સંમેલન કુંવરજી બાવળિયા દ્વારા બોલાવવામાં આવ્યું હતું, આ જે સંમેલન હતું. બિલકુલ ગૌરવ, આભાર માહિતી બદલ. ત્યારે મોટી સંખ્યામાં કોળી સમાજના લોકો પણ ઉપસ્થિત છે અને પોતાની માંગ છે તે મૂકી રહ્યા છે. સમગ્ર સૌરાષ્ટ્રભરમાંથી લોકો આવ્યા છે. કેસ પરત ખેંચવામાં આવે તેવી કોળી સમાજની માંગ છે. ઠાકોર આગેવાનો પણ હાલ આ સંમેલનમાં જોડાયા છે.